હવે છે ને દુકાને બધી વસ્તુ તમારે જ લેવા જવાની. એટલે પણ થયું હું દુકાન વાળો છે ને મને છેતરી જ જાય બોલો. એટલે કેમ છેતરી ગયો વળી? હું છે ને આજ સાબુદાણા લેવા ગઈ હે તો એને છે ને નકરાઈ મને દાણા દાણા જ આપ્યા, સાબુ તો આપ્યા જ નહીં બોલો. અમુ દાણા તાંડુ એવા તારે આ તો હારું તું હે ને વાઘ બકરી ચા લેવા ન ગઈ હે, નકર દુકાન વાળા બિચારા જંગલમાં ગોતવા જવું પડે. હે લ્યા હું છે પણ હું જ્યારે પિયર જવાન કહું ત્યારે કેમ તમને નથી આવતા? આ તો ન્યા જઈને હું ન્યા હડચેલા કાઢી લેવાના હે પિયરમાં. જ્યારે હોય તે નકરાઈ બાના જ બતાવતા હોય. હવે આ બાના વાળે થામામ સાની મેની આપણો એક જ નિયમ હે કે જ્યાં એકવાર છેતરાવી ને ત્યાં બીજી વાર હે ને પગે ન મૂકવી. હા તારે જવું તો પડે તમ તારા. હા પહેલી ફુરસતમાં હો, ટિકિટ ના પૈસા હું આપું ડબલ. યાર લગ્નના ટાઈમે તે મને કેવા કેવા વચન આપ્યા હતા કે હું તમારી ઇજ્જત કરીશ, તમારી સેવા કરીશ, પણ હિમાલુ તું કશું કરતી જ નહીં. તો શું એટલા બધાની વચ્ચે તમારી જોડે હું માથાકૂટ કરવા બેહું? અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું. હાલો ને સિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે. એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી. તમારથી ન થતી મને દ્યો, હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાંચ. તો હમણાં નથી જવું ને, બહુ ઠંડી પડતી છે, ખોટા છોકરા બીમાર પડે પછી જાવ. સવારમાં હે ને ખોટું બાજવાનું થઈ ગયું હે. વગર વાંકે મેં બિચારીને હે ને કેટલું સંભળાયું. શું કરવું હવે? લો ચા. સોરી ઓ ડાર્લિંગ. હું સોરી હવે. સવારે આમ ગમે એ થયો ને બધી મારી ભૂલ હે. લાય પી લો. ના ના રેવા દો. અરે લાઈન તમ તાર પી લો. અરે ઠરી ગઈ છે, ગરમ કરતી આવું. ના ના ઠરેલી તમ તાર પ્રેમથી પી લેશો. અરે આમાં દવા છે ઉંદરડાની. એલી આ મહિનાનો હિસાબ લાવતો. આમાં હે 1500 રૂપિયા દૂધના, 1500 રૂપિયા લાઇટ બિલના, 2000 રૂપિયા ભજ ક ગ, 1000 રૂપિયા શાકભાજીના, 2000 રૂપિયા ભજ ક ગ. એલી આમાંથી અડધો હિસાબ તો આ ભજ ક ગ નો હે. ભજ ક ગ એટલે હું? ભગવાન જાણે ક્યાં ગયા. ઓછા વાપર ઓછા. ભજ ક ગ. અરે વાહ, આજ તો તું બહુ મસ્ત દેખાય છે ને. એટલે તમે જુઠ્ઠું ના બોલશો હો. અરે વાહ, તું તો સમજદાર પણ થઈ ગઈ.